જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તેની અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે. હુસેનાબાદ નજીક હાઈવે નંબર 51 પર પૂરના પાણી ફરી વળતા માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને લઈને હાલ પૂરતો આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો છે. આ સ્થિતિને પગલે સોમનાથથી દ્વારકા તરફ જતા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાંથી જવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો સોમનાથ, જેતપુર, પોરબંદર, દ્વારકા માર્ગ એટલે કે નેશનલ હાઈવે નંબર 151 અને નેશનલ હાઈવે 27 મારફતે મુસાફરી કરી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ હાઈવેને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.